નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરવાની છે કપાસ બજારની સ્થિતિ। ખેડૂતોએ કપાસ સંગ્રહ કર્યા છે, એમનું શું કરવું, ચોમાસા દરમિયાન બજાર ભાવ કેવા રહેશે, એમની સાથે વાયદામાં સામદાર તેજીના કારણોની વાત કરવાની છે। પહેલાં આપણે વાત કરીએ તો સૌપ્રથમ ફોરેન વાયદાની વાત કરીએ તો એમાં નિયોન રૂ વાયદો સતત ચોથા સેશનમાં અને જીન રૂ કોટન ધ્યાન વાયદામાં સતત 7મા સેશનમાં ભાવ વધ્યા હતા। નિયોન રૂ વાયદો વધીને 1 મહિનાની ઊંચી સપાટીએ હતો તો ચીન રૂ વાયદો 2 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી શક્યો હતો। નિયોન રૂ અને ચીન રૂ કોટન બંને કોટન વાયદાની અંદર વન વે નોન સ્ટોપ તેજી જોવાના કારણે આપણે ત્યાં ઘર આંગણે MCXમાં પણ સુધારો ચાલુ થયો હતો। તો મિત્રો, સૌપ્રથમ વિકાસ વેપારીની વાત કરીએ તો તેમાં પણ અમેરિકાની રૂ નિકાસના વેપારો 16મીએ જ્યારે અંદાજ રજૂ થયો તેમાં અંતે 30%નો વધારો થયો હતો। છેલ્લા 4 સપ્તાહની એવરેજ 19% વધ્યા હતા, જેમાં ચીન, પાકિસ્તાન, વિયેતનામ, તુર્કી, બાંગ્લાદેશ, અમેરિકાએ રૂની ખરીદી વધારી હતી। બીજી બાજુ જોવા જઈએ તો સિંગાપુર અને હોંગકોંગે ખરીદી ઘટાડીને નિકાસ વેપારોમાં શિપમેન્ટ ગત સપ્તાહ કરતાં 15%નો ઘટાડો કર્યો હતો। તો હાલના રૂની બજારની વાત કરીએ તો આખા અઠવાડિયાનો સર્વેની વાત કરીએ તો મિત્રો, ગત સપ્તાહ દરમિયાન પ્રતિ મણે ઘટ્યો ભાવ 20થી લઈને 40 રૂપિયાનો પ્રતિ ક્વોલિટી મુજબ સુધારો જોવા મળ્યો હતો। જો કે આ સુધારો સામાન્ય ગણી શકાય। અત્યારે ખેડૂતોએ તેજીની ક્વોલિટી મુજબ 1300થી લઈને 1540 સુધીના ભાવ ઓફર થયા હતા। અત્યારે ગામડે બેઠા વાત કરીએ તો ગામડે બેઠા પણ ખેડૂતોને 1350થી લઈને 1500 સુધી ભાવ ઓફર થયા હતા। તો મિત્રો, હવે MCX કોટન વાયદાની વાત કરીએ તો MCX કોટન વાયદો અત્યારે 56,600 રૂપિયાની સપાટીએ બંધ હતો। હવે આવતીકાલે કેવો ખુલે તે જોવાનું રહ્યું। સાથે ખોળ વાયદાની વાત કરીએ તો શુક્રવારે 34 રૂપિયા વધીને વાયદો 2765 રૂપિયાનો થઈ ચૂક્યો હતો। તો જુલાઈ વાયદો 100 રૂપિયા વધીને 2822 રૂપિયાનો ગતિ સપ્તાહ દરમિયાન વધી ચૂક્યો હતો। જો રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં પણ છેલ્લા 3 દિવસમાં, જેમાં ગુરુવાર, શુક્રવાર અને શનિવારની અંદર પ્રતિ ખાંડીએ 1000 જેટલો સુધારો થઈને ખાંડીના ભાવ 58,000 નજીક પહોંચી ચૂક્યા હતા।